જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવવાના છીએ લારી પર મળે એવી અને બધાની મનપસંદ એવી પાણીપુરીની રેસીપી. તો ચાલો બનાવીએ. તેને માટે મેં 200 ગ્રામ દેશી ચણાને 4-5 કલાક પલાળીને રાખ્યા છે. આમાં 50 ગ્રામ આમલી અને 8-10 ખજૂરને અડધો કલાક પલાળીને લીધા છે. અને 150 ગ્રામ સફેદ વટાણાને પણ 8-10 કલાક પલાળીને લીધા છે. હવે આ બધી વસ્તુને આપણે કુકરમાં 5-6 સીટી વગાડી અને બાફી લેશું. હવે આ બધું બફાય ત્યાં સુધી આપણે પકોડી માટેનું પાણી બનાવી લેશું. તેને માટે મિક્સર જારમાં થોડી કોથમીર, 2 ઇંચ આદુના કટકા, 2 લીલા મરચાં, 100 ગ્રામ ફુદીનો અને અડધું લીંબુ નીચોવી થોડું ઠંડુ પાણી નાખી અને ક્રશ કરી લેશું. હવે આ પેસ્ટને એક વાસણમાં ગાળી લેશું. પછી તેમાં 1 બોટલ ઠંડુ પાણી નાખી દઈશું. હવે તેમાં અડધી ચમચી મીઠું, 1 ચમચી શેકેલું જીરું, 2 ચમચી પાણીપુરીનો મસાલો, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી સંચળ નાખી અડધું લીંબુ નાખશું. પછી તેમાં થોડી તીખી બુંદી અને થોડી કોથમીર નાખી બરાબર મિક્સ કરી લેશું. આ બધા મસાલા તમે તમારા સ્વાદ અનુસાર ઓછા વધુ કરી શકો છો. તીખું પાણી તૈયાર થઈ ગયું છે તો એને ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દેશું. હવે લસણની ચટણી બનાવવા માટે મિક્સર જારમાં 10-12 કળી લસણ, 2 ચમચી મરચું, અડધી ચમચી મીઠું, 1 પાવડું તેલ અને થોડું પાણી નાખી અને ક્રશ કરી લેશું. તો લસણની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે મીઠું પાણી બનાવશું. તેને માટે આપણે બાફેલા ખજૂર આંબલીને મિક્સર જારમાં ક્રશ કરી અને ગાળી લેશું. પછી તેને એક પેનમાં લઈ 100 ગ્રામ ગોળ નાખશું અને પાણી થોડું ઘટ થાય ત્યાં સુધી ગરમ કરી લેશું. હવે તેમાં અડધી ચમચી સંચળ, 1 ચમચી મરચું, 1 ચમચી શેકેલું જીરું અને અડધી ચમચી મીઠું નાખી ઉકાળી લેશું. હવે મીઠું પાણી તૈયાર થઈ ગયું છે તો આપણે પકોડીમાં ભરવા માટે મસાલો તૈયાર કરી લેશું. તેને માટે થોડા બાફેલા ચણા, અડધી ચમચી મીઠું, થોડું સંચળ, 1 ચમચી શેકેલું જીરું, 1 ચમચી લસણની ચટણી, 1 ચમચી ફુદીનાનો પલ્પ, 1 ચમચી પાણીપુરીનો મસાલો, થોડી કોથમીર અને થોડા બાફેલા બટેટા નાખી ચૂંદો કરી અને સારી રીતે મિક્સ કરી લેશું. આમાં પણ બધા મસાલા તમે તમારા સ્વાદ અનુસાર ઓછા વધુ કરી શકો છો.
હવે રગડા માટે બાફેલા વટાણામાંથી વધારાનું પાણી અલગ કરી લેશું. આ વટાણા મેં પહેલેથી જ થોડું મીઠું અને હળદર નાખીને બાફેલા છે. હવે એક વાસણમાં 500 ગ્રામ બાફીને ઠંડા થયેલા બટાકા લેશું અને તેને મેચરથી બરાબર મેચ કરી લેશું. પછી એમાં બાફેલા વટાણા નાખી એને પણ બરાબર મેચ કરી લેશું. હવે રગડામાં ફરીવાર થોડી હળદર, થોડી કોથમીર અને થોડું મીઠું નાખી મિક્સ કરી લેશું. હવે એક પેનમાં થોડું તેલ લગાવશું. એની ઉપર રગડાનો મસાલો પાથરી અને વચ્ચે ખાડો કરી લેશું. પછી રગડાના મસાલાની ઉપર થોડા દાડમના દાણા અને કોથમીર નાખી દઈશું. હવે ગેસ ચાલુ કરી વચ્ચે થોડું તીખું પાણી નાખી અને રગડો ગરમ કરી લેશું. આપણે તીખું પાણી, મીઠું પાણી, ચણાનો મસાલો અને રગડો તૈયાર કરી લીધા છે. તો હવે આપણે એને સર્વ કરી દઈશું. તો તૈયાર છે આપણી પાણીપુરી. વાનગી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.